નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર જોઈએ મહત્વના વિસ્તારથી। સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા સંજીવ સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિધવા મહિલા દ્વારા ગેરકાયદેસર હોટેલ ચલાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। એની સાથે જ ઉમરા પોલીસ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી ન કરવાના આક્ષેપો કરાયા હતા। પિંકીબેન સંજયભાઈ રામે કહ્યું કે અમારી સોસાયટીની સામે જ્યારે બાંધકામ ચાલતું હતું ત્યારે અમે પૂછ્યું તો મકાન બની રહ્યાનું કહ્યું હતું। જેવું મકાન તૈયાર થયું કે અમારી સામે હોટેલનું પાટિયું લાગ્યું હતું, જ્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ થઈ હોવાથી અમે રજૂઆત કરી હતી, જેથી અમે ધમકી મળી હતી। આથી અમે પોલીસનો સંપર્ક કર્યો હતો, જોકે ત્યાં પણ યોગ્ય ન્યાય મળ્યો ન હતો। પોલીસ પર આક્ષેપ કરતા પિંકીબેને કહ્યું કે અમારી ફરિયાદ લેવાની જગ્યાએ અમને જ ધમકાવવામાં આવ્યા હતા, જેથી અમે ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે આવ્યા છીએ। અમે આવેદનપત્રમાં માંગ કરી રહ્યા છીએ કે અમારા ઘરની સામે ચાલતી હોટેલમાં જે ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમી રહી છે તેના પુરાવા સાથે આવેદનપત્ર આપીને ન્યાય માંગી રહ્યા છીએ। અમને ગૃહમંત્રી પર પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ અમને ન્યાય અપાવશે। અમે ભાજપના જ મતદારો છીએ, જેથી આ હોટેલ બંધ કરાવવામાં આવે તેવી અમારી માંગ છે। અમારે ઘરના સોસાયટીમાં બાજુમાં જ 11 નંબરમાં હિન્દુજા હોટલ આવેલી છે। જ્યારે એનું બાંધકામ થયું ત્યારે અમે પૂછ્યું કે આ શાનું બાંધકામ ચાલે, તો અમને એવું કહેવામાં આવ્યું કે અમે ભાડે આપવાના છે, બરાબર। એ ભાડે પછી જ્યારે બાંધકામ પૂરું થયું ત્યારે હોટલનું બોર્ડ આપી દીધું છે એ લોકોએ કે આ હોટલ ચાલે છે અહીંયા, તો એમાં છે ને ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલે છે। તો હું એ અરજી કરી હતી, તો શનિવારે એક એમની ત્યાંના જ હવે એક માણસને ગીતા કરીને ને એક અવિનાશ છે તે આવ્યો હતો। મને કહે છે મારું નામ અવિનાશ છે, હું હિન્દુજા હોટલનો માલિક છું, તો તને આ મારી હોટલથી પ્રોબ્લેમ શું છે? હું એ કીધું કે અહીંયા હોટલ આવી રીતના ચાલતી છે તો અહીંયા બધા પરિવારવાળા રહે છે, એટલે અહીંયા આવું કામ તો ચાલવાનું જ નથી, એટલે આ હોટલ તમે બંધ કરો, એના બદલે કંઈ બીજું કરી શકો છો, પણ હોટલ નહીં ચાલવા દે। તો મને કહે છે કે તને મારી બહુ બધી પહોંચ છે, હું તને જાનથી મારી નાખીશ અને જાહેરમાં તને એસિડ છાંટીશ। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।